મહેશનું સ્થાપત્ય ધરાવતું ખંભાતનું એકમાત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિર. ચાલો નિહાળીએ મંદિરની થોડી ઝલકો. પુરાણો અને ધર્મ ગ્રંથોમાં ખંભાત તીર્થ એક આગવું મહત્વ ધરાવે છે અને એથી જ ખંભાત એક ધાર્મિક નગરી તરીકે પ્રચલિત છે. અહીં 72 જિનાલયો આવેલા છે તો 108થી પણ વધારે અતિ પૌરાણિક એમ કહેવાય કે સતયુગ સમયના કેટલાક શિવ મંદિરો પણ આવેલા છે, જેની પાછળ કોઈક ને કોઈ કાલની કથાઓ સમાયેલી છે. એ જ રીતે માતાજીના મંદિરો પણ પૌરાણિક કથા ધારણ કરી ઊભા છે, જેને લઈને ખંભાત પોતાના પૌરાણિક અને ધાર્મિક વારસા સાથે ધાર્મિક ભક્તિ ભાવના પણ જાળવી રાખી છે. ખંભાતના ઘણા શિવાલયોની દેવતાઓના કથન અને સ્કંદનની અનુમતિથી સ્થાપના થયેલ છે. એવા ઉલ્લેખ સ્કંદન પુરાણના કુમારિકા ખંડમાં જોવા મળે છે. ખંભાતના પૌરાણિક 17 નામોમાંથી ત્રંબાવટી અને સ્તંભ તીર્થ જેવા નામો આજે પણ લોકમુખે પ્રચલિત છે. ખંભાતના બોરિયાપાડા સ્થિત આશાપુરી માતાજીના મંદિરની બાજુમાં આવેલ સ્તંભેશ્વર મહાદેવ પણ પૌરાણિક મહાદેવ છે. 1.25 ફૂટની ઊંચાઈ ધરાવતું શિવલિંગ અહીં એટલું જ અંદરના ભાગમાં સમાયેલ છે. આ શિવલિંગ નીચેના ભાગથી 8 પાસા ધરાવતું હોય તે વિશિષ્ટ મહત્વ ધરાવે છે, તેમજ સ્તંભાકૃતિની પ્રતીતિ કરાવે છે. જ્યારે અન્ય શિવ મંદિરોમાં શિવલિંગ નીચેના ભાગેથી